વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અને 10 માટે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર સરસ મજાનો એક ટોપિક ભણી રહ્યા છીએ, ચેન્જ ધ નંબર. યાની એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચન. એક વચનમાંથી જ્યારે બહુવચન તરફ જઈએ ત્યારે આપણી પાસે 6 થી 7 નિયમ છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે આ લેક્ચર પર આવતા પહેલાં હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આની પહેલાંનું લેક્ચર જે છે, જે આ ચેપ્ટરની શરૂઆત કરી છે, એ લેક્ચર આપ બધા ધ્યાનથી સમજો, સાંભળો અને યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, આ સમયની અંદર ઘણા બધા મિત્રોના એવા મેસેજ આવતા હોય છે, સ્કૂલની અંદર ફોન આવતા હોય છે. શું કરવું? તો હું તમને એક નાનકડી વાત કરું મિત્રો. જે લક છે ને, જે ભાગ્યની અંદર, એને સખત પરિશ્રમ તરફ આપણે જવાનું છે. તો એની અંદર આપણે શું કરવાનું છે? તો કે જેટલા રૂલ આવે છે અંગ્રેજીની અંદર, જેટલા બી રૂલ્સ છે, એ બધા રૂલ્સ યાદ રાખવાના છે. એક વચનમાંથી બહુવચનના પહેલો નિયમ મેં તમને કરાવ્યો. સામાન્ય રીતે વાક્ય કે શબ્દને એસ લગાડવાથી બહુવચન બને છે. આ પહેલો નિયમ હતો. કોઈ બી શબ્દ આપેલો હોય એને તમે એસ લગાડી દો એટલે એનું બહુવચન બની જાય. આ નિયમ નંબર 1 હતો. ત્યાર પછીનો નિયમ એવું જનરલી આવે છે, સાદા વર્તમાનકાળની અંદર પણ આપણે અભ્યાસ કરેલો છે, કે સામાન્ય રીતે શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓએક્સ કે ઝેડ હોય ત્યારે એને ઈએસ પ્રત્યય લાગે છે બહુવચન માટે. બીજો નિયમ આ છે. ત્રીજો નિયમ એ છે કે જો શબ્દને અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરી ઈએસ લાગે છે. ચોથો નિયમ પણ એવો જ છે, માત્ર તફાવત એટલો છે, વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ જ લાગે. જો બે ઉદાહરણ તમને આપું હું. ક્રાય નામનો શબ્દ છે અને ટોય. ક્રાયમાં વાયની પહેલાં શું છે? તો કે વ્યંજન છે. તો એનું બહુવચન માટે શું કરવું પડે? કાઈસ. ટોયની અંદર વાયની આગળ શું છે? તો કે સ્વર છે. એનું બહુવચન શું થાય? તો કે ખાલી એસ પ્રત્યય લાગે. અહીંયા વાયનો આય કરી અને ઈ એસ પ્રત્યય લાગે છે. તો મિત્રો, આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછીનો નિયમ એવું શીખ્યા છીએ આપણે કે ઘણા બધા એવા શબ્દો છે જેનું એક વચન બી એ જ થાય છે અને બહુવચન પણ એ જ થાય છે. બેયના રૂપ સેમ છે. જેમ કે આ સીપ નામનું એક શબ્દ છે, સીપ. સીપ યાની ઘેટું, એનું એક વચન બહુવચન સરખું છે. ડિયર છે, એનું એક વચન બહુવચન સરખું છે. ત્યાર પછી ફિશ, માછલી, એનું પણ એક વચન અને બહુવચન બંને સરખા રૂપો છે. આ બી તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ઘણા બધા અનિયમિત શબ્દો જોયા. આ અનિયમિત શબ્દોનું તમારે બહુવચન યાદ રાખવું જ પડે. એ બી મેં તમને બધા લખાવેલા છે. યાદ રાખવાની ટ્રીક પણ આપેલી છે મેં તમને. તો આજે આ લેક્ચરની અંદર આપણે શું કરવાનું છે? ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પ્લુરલ. શેમાં વાક્યને બદલવાના છે? તો કે બહુવચનમાં. બહુવચનમાં બદલવાના છે. આ જે વાક્ય આપેલા છે, 7 વાક્ય આપ્યા છે, એને એક વચનમાંથી બહુવચનમાં બદલવાના છે. અને પેલી બાજુના જે 7 વાક્ય તમને દેખાય છે એને બહુવચનમાંથી એક વચનમાં બદલવાના છે. બે બાજુનો અભ્યાસ કરવાનો છે.
આપણે અગાઉનું ચેપ્ટર જોયું મિત્રો એક્ટિવ પેસિવ. આ એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં મને એકવાર ક્લાસની અંદર વિદ્યાર્થીએ પૂછેલું કે સર એક્ટિવ પેસિવ અમને ક્યારે આવડેલું ગણાય? ત્યારે મેં વિદ્યાર્થીને જવાબ આપેલો કે તને પેસિવમાંથી એક્ટિવ આવડે ને ત્યારે તારું એક્ટિવ પેસિવ કમ્પ્લીટ થયું ગણાય. પેસિવમાંથી મિત્રો એક્ટિવ આવડી જાય એટલે પછી તમારે એક્ટિવ પેસિવ ચેપ્ટરની અંદર એક પણ વાક્ય ન આવડે એવું બને નહીં. તો વાક્યને આપણે બદલીએ બહુવચન તરફ. તો પહેલું વાક્ય છે ધેટ ઇઝ અ મેન. હું ક્યારેક કેમેરામાં ન આવું તો ચિંતા નહીં કરવી, અવાજને પકડજો, વાક્યને પકડજો અને શબ્દને પકડજો. તમારું ધ્યાન આ ત્રણ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ થવું જોઈએ. ધેટ ઇઝ અ મેન. હવે મિત્રો ધેટનું બહુવચન શું થાય એ મેં ગઈકાલે તમને શીખવાડેલું લાસ્ટ લેક્ચરની અંદર. ધોઝ એમિઝાર છે તો એનું બહુવચનમાં ધોઝ છે એટલે શું આવે? આર. અને મેન, આ મેનનું બહુવચન શું થાય તો કે MEN. MEN એટલે એક વચન, MEN એટલે બહુવચન. ધેટ ઇઝ અ મેન, પેલો માણસ છે. તો એનું બહુવચન શું થાય તો કે પેલા માણસો છે. તો ધોઝ આર મેન, એનું બહુવચન થાય. નેક્સ્ટ વાક્ય નંબર 2, આઈ હેવ એન એપલ. ગઈકાલે મિત્રો એક મેં તમને સર્વનામનો ચાર્ટ આપેલો, એમાં પણ મેં તમને કીધેલું કે આઈનું બહુવચન શું થાય તો કે વી. યુનું શું થાય તો કે યુનું યુ થાય. આ બાજુના રૂપો એક વચન છે અને આ બાજુના રૂપો બહુવચન છે. હી, સી અને ઇટ, આ ત્રણેયનું બહુવચન શું થાય તો કે ધે થાય. હવે આઈ છે, આઈનું બહુવચન શું છે તો કે વી છે. આઈની સાથે હેવ વપરાય તો વીની સાથે પણ હેવ જ વપરાય છે. એન એપલ એટલે એક સફરજનની વાત છે, પણ હવે આપણે બહુવચનમાં સફરજનો જોઈએ છે તો બહુવચન શું થશે તો કે એપલ્સ. હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે એક વચનમાં આર્ટિકલ એન છે તો બહુવચનમાં આર્ટિકલ આવશે કે નહીં આવે? તો મિત્રો યાદ રાખજો, આર્ટિકલ એ અને એન માત્ર ને માત્ર ઓનલી એક વચનમાં જ વપરાય છે, બહુવચનમાં વપરાતો નથી. વાક્ય નંબર 3 જોઈએ. ધીસ ઇઝ અ ચાઇલ્ડ, આ બાળક છે. તો ધીસનું બહુવચન શું થાય તો કે ધીસ. કયું રૂપ આવશે ક્રિયાપદનું તો કે આર. અ ચાઇલ્ડ એટલે એક બાળકની વાત છે, બહુવચનમાં બાળકો બને છે તો ચાઇલ્ડનું બહુવચન પણ મેં તમને લખાવેલું છે. તો ચાઇલ્ડનું બહુવચન શું થાય તો કે ચિલ્ડ્રન થાય. આ યાદ રાખવાનું જ છે. ધીસ બેન્ચ ઇઝ બ્રોકન, આ બેન્ચ તૂટેલી છે. તો ધીસનું અગેન બહુવચન શું થશે તો કે ધીસ. બેન્ચનું બહુવચન શું થાય? પાછળ CH છે તો CH આપેલું હોય ત્યારે એને શું લગાડવું પડે પ્રત્યય તો કે ES. એક નિયમ મેં તમને આપેલો જ છે, શબ્દના અંતે S, SS, SH, CH, O કે X હોય તો એનું બહુવચન બનાવવા માટે ES પ્રત્યય લગાડવો પડે. ધીસ બેન્ચીસ આર બ્રોકન. નેક્સ્ટ વાક્ય નંબર 5 શું કહે છે? આઈ વોશ્ડ માય ફૂટ. આઈનું બહુવચન શું થાય આપેલું જ છે, વી થશે. વી ક્રિયાપદનું એમનેમ રહેશે વોશ્ડ. આઈ છે તો માય. જો આઈની કેટલા વિભક્તિ માય છે? આઈ, મી, માય. હવે આઈની જગ્યાએ આપણે શું લીધું છે તો કે વી. વીની વિભક્તિ જુઓ, વી, અસ, અવર. માય છે તો માયની જગ્યાએ વી સર્વનામ તરીકે લીધું તો શું વપરાશે તો કે અવર. ફૂટનું બહુવચન શું થશે તો કે ફીટ. એ પણ શબ્દ મેં તમને લખાવેલો છે. ધીસ બેબી ઇઝ ક્રાઇંગ. તો મિત્રો યાદ રાખવાનું છે, ધીસનું બહુવચન શું થાય તો કે ધીસ. બેબીનું બહુવચન શું થશે તો કે બેબીઝ. ભાઈની પહેલા વ્યંજન છે, એમિઝાર
માંથી આર ક્રિયાપદ વપરાશે, ક્રાઇંગનું ક્રાઇંગ. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ચાલ્યા જાઓ એટલે ઇઝીલી તમે કોઈ બી વાક્યનું બનાવી શકશો. હી ડઝ નોટ ડ્રિંક ટી. હીનું બહુવચન શું થાય? હી સી ઇટનું ધે થાય છે, તો ધે. હવે ડુ ડઝના રૂપો આપણને યાદ હોવા જોઈએ. આઈ, વી, યુ અને ધે. આ બધા સાથે શું વપરાય? તો કે ડુ. જ્યારે હી, સી અને ઇટ આ બધા સાથે શું વપરાશે? તો કે ડઝ. હવે દે છે તો શું વપરાશે? ડુ નોટ. ધે ડુ નોટ ડ્રિંક. કરતા ધે છે, નકાર વાક્ય છે. નકાર વાક્યમાં હંમેશા ક્રિયાપદનું વી1 જ આવે, ટી. તો આટલી વસ્તુ મિત્રો તમને ખ્યાલ હોવું જોઈએ કે કોઈ બી વાક્યને જ્યારે એકવચનમાંથી બહુવચનમાં બદલાવીએ ત્યારે ધ્યાનપૂર્વક જોવાનું કેટલા શબ્દો એકવચન સ્વરૂપે છે. જેટલા બી શબ્દો એકવચન સ્વરૂપે આપેલા હોય એને બહુવચન સ્વરૂપે લેવાના છે. બાજુનો ભાગ જોઈએ. ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ સિંગ્યુલર. શેમાં બદલાવાના છે દોસ્તો? તો કે એકવચનમાં. આપેલા વાક્યને એકવચનમાં બદલાવાનું છે. અહીં શું જોયું? એકવચનમાંથી બહુવચન. અહીંયા શું જોવાનું છે? બહુવચનમાંથી એકવચનમાં. ધીઝ આર પીપલ્સ. હવે ધીસનું એકવચન શું થાય? તો કે ધીસ. ધીસ છે એટલે એમિઝારમાંથી કયું રૂપ આવશે દોસ્તો? તો કે ઇઝ. પીપલનું એકવચનનું રૂપ શું થશે? તો કે જનરલી એસ નીકળી જાય. અને એકવચન આવે છે એટલા માટે તમારે આગળ આર્ટિકલ એ પણ લગાડવો પડે. ધીસ ઇઝ અ પીપલ. આ એક પીપલ છે. દે આર પોલીસમેન. હવે સમજો મિત્રો, આ પોલીસમેનની વાત છે. મેનની વાત હોય ત્યારે આપણે કઈ પ્રોનાઉન લેવું પડશે? તો કે હી. તેની જગ્યાએ શું આવશે? હી. એમિઝારનું ઇઝ અ પોલીસ મેનનું પણ એક વચન કરવું પડે. જો મેનનું એક વચન શું થશે? તો કે એમ એ એન. ધ્યાનમાં રાખજો મિત્રો, જ્યારે બહુવચનમાંથી એક વચનમાં આવે એટલે જે બહુવચનકારક શબ્દો છે એને તમારે એક વચનમાં ટ્રાન્સફર કરવા પડે. આ યાદ જ રાખવાનું છે. વાક્ય નંબર 3 શું કહે છે? ધીઝ આર ફિશ. ધીઝનું એકવચન રૂપ શું છે? તો કે ધીસ. એકવચનનું રૂપ ક્રિયાપદનું ઇઝ. ફિશનું શું થશે? તો કે આર્ટિકલ એ લગાડો. ધીસ ઇઝ અ ફિશનું એકવચન અને બહુવચન. અપવાદવાચક રૂપોની અંદર છે. જો મિત્રો, અપવાદવાચક જેનું એકવચન બહુવચન સેમ હોય એવું ફિશ, ડિયર અને શીપ. આ ત્રણેય એવા રૂપો છે જેનું એકવચન અને બહુવચન આ બધું ઇના ઈ જ છે. એમાં કોઈ જાતનો ચેન્જીસ થતો નથી. ચિલ્ડ્રન લાઇક ટોયસ. વિચારો, બહુવચનમાંથી એકવચનમાં ટ્રાન્સફર કરો એક એક શબ્દનું. પહેલો શબ્દ છે ચિલ્ડ્રન. ચિલ્ડ્રનનું શું થશે એકવચનનું રૂપ? તો કે ચાઇલ્ડ બને છે. હવે ચાઇલ્ડ છે તો ક્રિયાપદને શું લગાડવું પડે? સાદા વર્તમાનકાળની વાક્ય રચનામાં કર્તા તરીકે હી સી કે ઇટ હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. કાળનો નિયમ યાદ રાખવાના છે. ચાઇલ્ડ લાઇક્સ ટોય. ટોયસનું એકવચનનું રૂપ ટોય. મિત્રો, નિયમ મુજબ જે આપણે શીખ્યા છીએ એને આપણે ધ્યાનપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ મૂકતા જવાના છે. જેટલી વસ્તુ મેં તમને શીખવાડી છે, જેટલી વસ્તુનો મેં તમને અભ્યાસ કરાવડાવ્યો છે એ જ છે. વાક્ય નંબર 5 જોઈએ. વી આર સ્ટુડન્ટ. વી આર સ્ટુડન્ટ્સ. જો વીનું એકવચનનું રૂપ શું છે? તો કે આઈ છે. વીની જગ્યાએ શું આવશે? આઈ.
આઈ છે તો શું આવશે એમ. આ શબ્દો મિત્રો એમિઝાર તમને વારે વારે પૂછાય છે, કયા કર્તા સાથે શું લેવું એ હું તમને એકવાર સમજાવી દઉં. જો ધ્યાન કરો, આઈની સાથે શું આવે તો કે એમ આવે, હી સી, અને ઇટની સાથે શું આવે તો કે ઇઝ આવે, વી યુ અને ધે આ બધાની સાથે શું આવશે તો કે આ. આઈની સાથે એમ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી, ઇટની સાથે શું આવે છે તો કે ઇઝ, વી યુ ધે યાની બહુવચન સર્વનામ જોડે શું આવે છે આ. આઈ છે તો આપણે શું લેવું પડે એમ. સ્ટુડન્ટ્સનું એક વચન શું થાય તો કે અ સ્ટુડન્ટ, એસ કાઢી નાખવાનું છે ને ઇઝી. ગમે એટલા વાક્ય તમારી જોડે હોય એ વાક્યને તમે એક વચનમાંથી બહુવચનમાં ફેરવી શકો અને બહુવચનમાંથી એક વચનમાં ફેરવી શકો. ધીઝ કપ્સ આર ન્યૂ, ધીસનું બહુવચન એક વચન શું થશે તો કે ધીસ, કપ્સનું કપ હવે ઇઝ લેવું પડે. શા માટે? એક વચન છે, ઈટમાં વહી જાય કપ, ન્યૂનું ન્યૂ, ધીસ કપ ઇઝ ન્યૂ. લાસ્ટ વાક્ય નંબર 7 શું કહે છે? ધે બોટ ન્યૂ ડ્રેસીસ. વિચારો, ધે છે, ધેનું કયું રૂપ લેશો? ધેનું એક વચન ઈ સી ને ઈ જ છે, પણ પાછળ થોડુંક વિચારો, ડ્રેસની વાત છે તો ડ્રેસનું કામ કોણ કરે? લાવવાનું, ખરીદવાનું, તો કે જનરલી સી કરતી હોય છે. સી બોટ ન્યૂ ડ્રેસ. ડ્રેસીસ બહુવચન છે તો એને આપણે એક વચનમાં લાવવું પડે. સી બોટ અ ન્યૂ ડ્રેસ, આર્ટિકલ એ લગાડી દો આગળ, અ ન્યૂ ડ્રેસ. તેણીએ નવો ડ્રેસ ખરીદ્યો. સાદા ભૂતકાળનું વાક્ય છે. એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચનની એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કર્યો. પેલી બાજુ 7 વાક્યનો અભ્યાસ કરો, અહીં બી 7 વાક્યનો અભ્યાસ કર્યો. હજી પણ મિત્રો આ મુદ્દા તમને ના સમજાતા હોય, તમારી ગ્રામર બુકની અંદર પણ આપેલા છે, એમને ધ્યાનથી તમારે જોવાનું છે, સમજવાનું છે, વિચારવાનું છે. આગળના લેક્ચરનો પણ અભ્યાસ કરજો વ્યવસ્થિત, એટલે તમને આ લેક્ચર ઓટોમેટિક ખ્યાલ આવી જશે. આશા રાખું છું વિડીયોનો બરાબર તમે અભ્યાસ કર્યો હશે અથવા તો કરશો. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટથી જણાવજો. થેન્ક યુ વેરી મચ.